હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. લગ્ન પ્રસંગોમાં હોય એવા ટેસ્ટી ચટપટા બટાકા વડા કેવી રીતે બનાવવા, આજે એ રેસીપી તમારી સાથે શેર કરું છું. ચોક્કસ માપ સાથે સ્પેશિયલ મસાલો તૈયાર કરીને બનાવેલા આ બટાકા વડા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઝટપટ ઓછી મહેનતે ઓછા ટાઈમમાં આ ફરસાણ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. બટાકા વડાનું સ્ટફિંગ તૈયાર કરવા માટે 4 મીડિયમ સાઇઝના વજનમાં આશરે 400 ગ્રામ જેટલા બટાકા બાફી લીધા. એની ઉપરની છાલ ઉતારીને પોટેટો મેસર વડે મેશ કરી લઈશું. લીલા મસાલામાં 5 નંગ તીખા લીલા મરચાં, 4 કળી લસણ, લીલા લસણની આગળ જે કળી હોય એ જ લીધી છે, અને એક નાનો ટુકડો આદું લીધું. આમાં આદુનું પ્રમાણ ઓછું હોય અને લસણનું પ્રમાણ વધારે હોય છે. મસાલો વાટવા માટે લીલા મરચાં, આદું અને લસણની કળી નાની ટુકડીમાં કાપી લઈશું. સૂકા મસાલામાં 1 ટીસ્પૂન આખા ધાણા, 1 મોટો ટુકડો તજ, 4 લવિંગ અને 8 નંગ કાળા મરી લીધા. લીલા મસાલાની સાથે જ આ સૂકા મસાલા પણ વાટી લઈશું. 5 નંગ કાજુ લીધા, એને ઝીણા કાપી લઈશું. અને 1 ટેબલસ્પૂન કિસમિસ લીધી, એને પણ 2 ભાગમાં કાપી લઈશું. હવે એક નાનું મિક્સર જાર લીધું, એમાં તજનો ટુકડો નાની નાની ટુકડી કરીને લઉં છું. સાથે બાકીના આખા મસાલા એમાં ઉમેરીને બધું વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં લીલા મસાલા, 2 ટીસ્પૂન જેટલું કાપેલું લીલું લસણ અને 5 થી 6 કઢી લીમડાના પાન હાથ વડે નાની ટુકડી કરીને એમાં ઉમેરું છું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરીને મસાલા વાટી લઈએ. બટાકા વડા માટે મસાલો તૈયાર છે. કાજુ અને કિસમિસ પણ આ રીતે ઝીણા કાપી લીધા. એમાં 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરું છું. બાફેલા બટાકાની છાલ ઉતારી પરાતમાં લઈને મેશ કરી લીધા. હવે આ મસાલો શેકી લઈએ. એના માટે બીજી તરફ એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ અને 5 થી 6 કઢી લીમડાના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ. એને થોડી સેકન્ડ માટે શેકી લીધા બાદ હવે એમાં તૈયાર કરીને રાખેલો મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ. સાથે આમાં 1/3 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરું છું. હવે થોડીવાર પછી આમાં કાજુ, કિસમિસ અને સફેદ તલવાળું મિશ્રણ ઉમેરીને મિક્સ કરી લઈએ. આમાં લીલા મસાલાની સાથે આખા સૂકા મસાલા પણ વાટી લીધા હતા, માટે હવે ગરમ મસાલો ઉમેરવાની જરૂર નથી. ફ્રાયપેનમાં કન્ટિન્યુ હલાવતા રહીને થોડીવાર માટે મસાલો શેકી લીધો. હવે શેકાઈ ગયો એટલે એમાંથી સારી એવી સુગંધ આવે છે, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ મસાલો બટાકા મેશ કરીને રાખ્યા હતા એમાં ઉમેરી દીધો. સ્વાદ પ્રમાણે એમાં 1 પ્લસ બીજી પા એમ ટોટલ 1/4 ટીસ્પૂન મીઠું, અડધા લીંબુનો રસ અને 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. સાથે આમાં 5 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મેશ કરેલા બટાકા સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ સ્ટફિંગ હમણાં આમને આમ સાઈડમાં રાખું છું, એટલે બટાકામાં બધા જ મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. આગળના સ્ટેપમાં બટાકા વડાના બહારના લેયર માટે બેસનનું ખીરું તૈયાર કરીએ. એના માટે એક વાસણની ઉપર ચાળણી રાખી છે, એમાં 1 પ્લસ બીજો અડધો એમ ટોટલ 1.5 કપ બેસન લઈને ચાળી લઈએ. ચાળેલા બેસનમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર, 5 ટીસ્પૂન હિંગ, 5 ટીસ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. મસાલો વાટ્યો એ મિક્સર જારમાં અડધો કપ પાણી લઈને હલાવી લીધું હતું, એ આમાં ઉમેરી દઉં છું. બેસનમાં એ પાણી મિક્સ કરી લઈએ. ત્યાર પછી જરૂર પ્રમાણે બીજું અડધો કપ પાણી લીધું, એમાંથી થોડું થોડું આમાં ઉમેરીને ખીરું બનાવી લઈએ. છેલ્લે હું તમને જણાવી દઈશ કે આમાં કેટલું પાણી વપરાયું. ટોટલ 1/4 કપ જેટલું પાણી આમાં ઉમેર્યું, એટલે આવું ઘટ્ટ ખીરું તૈયાર થઈ ગયું. આ ટાઈમ પર ખીરું એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં કોઈક મસાલા ઉમેરવાની જરૂર નથી.
અને સ્વાદ પ્રમાણે મીઠું બરાબર છે, માટે આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને હમણાં સાઈડમાં રાખું છું. બટાકા વડાનું સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું, એમાં હાથ વડે સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી આ ટાઈમ પર સ્ટફિંગ એકવાર ટેસ્ટ કરી લઈએ. સ્ટફિંગ બહુ જ ટેસ્ટી છે. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું લાગે છે, માટે 5 ટીસ્પૂન જેટલું ઉમેરું છું. હવે આ મિશ્રણના ગોળા બનાવવા માટે હાથ ધોઈને તેલવાળા કરી દીધા અને આ મેઝરમેન્ટ સ્પૂન લીધું, એમાં પણ તેલવાળી આંગળી ફેરવી દઉં છું. ત્યાર પછી આ મિશ્રણ મેઝરમેન્ટ સ્પૂનમાં ભરીને એક સરખા ભાગમાં વહેંચી દઉં છું, એટલે બટાકા વડા બનાવીએ એ એક સરખી સાઇઝના બને. મેઝરમેન્ટ સ્પૂનમાં ઉપર કિનારી સુધી મિશ્રણ ભરીને ખાલી કરીએ. એ પ્રમાણે બધા જ મિશ્રણના એક સરખા ભાગ કરીને ગોળ કરી દીધા. બટાકા વડા બનાવવા માટે સ્ટફિંગના ગોળા તૈયાર છે. ખીરું તૈયાર કરીને રાખ્યું હતું એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ચમચી વડે સારી રીતે હલાવી લઈએ. સાથે આ ટાઈમ પર ખીરુંની કન્સિસ્ટન્સી પણ ચેક કરી લેવી. આમાં પાણી ઉમેરવાની જરૂર નથી, કારણ કે બટાકા વડા માટે આટલું ઘટ્ટ ખીરું જ હોવું જોઈએ. ખીરુંમાં 2 ચપટી જેટલો ખાવાનો સોડા નાખીને એની ઉપર 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરું છું. સાથે એમાં 2 ટેબલસ્પૂન જેટલું હુંફાળું તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. સ્ટફિંગના ગોળા અને ખીરું તૈયાર છે. બીજી તરફ તેલ ગરમ કરવા મૂકી દીધું. ખીરુંમાં સ્ટફિંગના ગોળા મૂકીને એના વડે કોટ કરી લઈએ. હવે આમાં હાથ નાખવાની જરૂર નથી, આગળનું કામ ચમચી વડે જ કરશું. બટાકા વડા ફ્રાય કરીએ એ પહેલાં 2 નંગ મોળા મરચાં એની ઉપર કટ લગાવીને તૈયાર રાખ્યા, એને ફ્રાય કરી લઈએ. મરચાં જારીમાં રાખીને જ ફ્રાય કરીએ અને એની ઉપર બીજી જારી રાખવી, એટલે તેલના છાંટા ઉડીને બહાર ન આવે. કોઈપણ ફરસાણ ફ્રાય કરીએ એ પહેલાં તેલમાં મરચાં ફ્રાય કરી લઈએ તો એમાં એનો ફ્લેવર આવી જાય અને ફરસાણનો ટેસ્ટ વધારે સારો લાગે. મરચાં ફ્રાય થઈ ગયા તો હવે ખીરું વડે કોટ કરેલા સ્ટફિંગના ગોળા ચમચી વડે આ ગરમ તેલમાં મૂકું છું. બટાકા વડા ફ્રાય કરતી વખતે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખવી અને એને જારી વડે થોડી વારે ફેરવતા રહેવું. ખીરું વડે કોટ કરેલા સ્ટફિંગના ગોળા ચમચી વડે આમાં મૂકીએ તો કણી ઓછી પડે અને બટાકા વડા એક સરખા ગોળ બને. આ ફરસાણ ફ્રાય કરવામાં વધારે સમય ન જાય. આશરે 4 થી 5 મિનિટ પછી આ ફર્સ્ટ બેચના બટાકા વડા ફ્રાય થઈ ગયા, માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન ઉપર રાખું છું. ત્યાર પછી આ જ પ્રમાણે બાકીના બટાકા વડા બનાવી લઈએ. ગરમા ગરમ બટાકા વડા સાથે તળેલા મરચાં, ઉપરથી એકદમ સોફ્ટ અને અંદરથી સ્ટફિંગના ભરેલા આ બટાકા વડા બહુ જ ટેસ્ટી ચટપટા બન્યા. હવે બટાકા વડા સાથે ખાવા માટે ઇન્સ્ટન્ટ ચટણી બનાવી લઈએ. એના માટે એક વાડકીમાં 2 ટીસ્પૂન જેટલી સૂકા લસણની લાલ ચટણી લઈને એમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી ખજૂરની મીઠી ચટણી ઉમેરું છું. ત્યાર પછી આ બંને ચટણીને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર છે તો હવે ગરમા ગરમ બટાકા વડા લીલી અને લાલ ચટણી સાથે સર્વ કરું છું. પ્રસંગોમાં હોય એવા સુપર ટેસ્ટી ગરમા ગરમ સુરતી બટાકા વડા તૈયાર છે. તહેવારોમાં કે અચાનક મહેમાન આવે ત્યારે આ ફરસાણ કોઈ વધારાની મહેનત વગર ઝટપટ બનાવી શકાય. એકવાર આ રીતે તમે સ્પેશિયલ મસાલો તૈયાર કરીને બટાકા વડા બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. દાંત વગરના પણ આરામથી ખાઈ શકે એવું આ ફરસાણ એકદમ સોફ્ટ, ટેસ્ટી, ચટપટું અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવું. માટે એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. Eat healthy and stay healthy.